ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે એકદમ નહીં તો મસ્ત સવારમાં રેડી થઈ ગયા છીએ. નવી ટી શર્ટ બી શર્ટ પહેરી લીધી 2 પોકેટવાળી. તો ગાઈસ કમેન્ટ કરવાનું કેવી લાગે છે અને પસંદ આવે તો કહેજો. એડ્રેસ આપણે આપી દઈશું ક્યાંથી લાવ્યા હતા. તો ચલો ગાઈસ જો આપણે સવારમાં મોર્નિંગમાં મસ્ત વ્યૂ થઈ ગયું છે. અને આપણે આજે આપણા ફાર્મ હાઉસ પર માટે જવા માટે બધા ઝાડ આપણા ટ્રેક્ટરમાં ભરાઈ ગયા છે. તો હું જઈને જોઉં ટ્રેક્ટર નીકળી ગયું કે નહીં નીકળી ગયું નર્સરીએ. તો ચલો ત્યાં જઈને મળીએ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મનુનું હજુ ચાલુ છે કપડાં પહેરવાનું. તો હવે આપણે નીકળશું. આવી ગઈ આપણા ફાર્મ હાઉસ પર અને એ બધા છોડ ઉતારવાનું ચાલુ છે. જો ગાઈસ નવા છોડ બધા આવી ગયા છે. એક આ મચ્ચીરા કહેવાય ને, મચ્ચીરા. આવે મચ્ચીરા એટલે શું આપણને ખબર નહીં. ટ્રેક્ટર ભરીને આવી જાય છે. ટ્રેક્ટર સાથે બતાવું તમને. તો આખું ટ્રેક્ટર ભરીને છોડ લાવ્યા છીએ. હવે તો 3 ટ્રેક્ટર માલ છે ગાઈસ. 3 ટ્રેક્ટર માલ નવો લાગશે હવે. અને આપણે ગુલાબના ફૂલ કેવો કેટલા મસ્ત આવે છે. ગુલાબના અને પીળા કલરના એકદમ કેટલા મસ્ત લાગે. અને મચ્ચીરા ક્યાં લાગશે એ ખબર નહીં, પણ લાગશે ખરા. ચોક જો ભાઈ નવા મોરપંખ આવી ગયા. એ અહીંયા લગાવી દેવાના. આ જૂના આજે છે ને એ કાઢી કાઢવાના અને મોરપંખ નવા લગાવી દેવાના. આ મોરપંખ કેવા મસ્ત લાગે એકદમ લીલા જો. એના કેવા એકદમ બોકસ લાગે. આ છે ને ગ્રીનહરી કરવામાં એટલો બધો ખર્ચો લાગે છે ને, પણ ગ્રીનહરી કરવી જરૂરી છે. ફાર્મ હાઉસ હોય કે ઘર હોય, ઝાડ લગાવવા જરૂરી છે. ઝાડ હોય તો જ શાંતિ મળે. એટલે ઝાડ લગાવવા બહુ જરૂરી છે. એટલે આપણે ઝાડમાં લગાવવામાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરતા નહીં. જેટલા લાગે એટલા વધારે ઝાડ લગાવીએ છીએ આપણે. એમાં સૌથી સારામાં સારું ઝાડ જો ગણવામાં આવે ને તો આપણી નારિયેળી. સારામાં સારું ઝાડ નારિયેળી આવે. ગાઈસ અત્યારે આપણે નીકળી જાય કાલુ માટે મસ્ત મજાના બૂટ લેવા. તો ગાઈસ મસ્ત મજા કાલુ માટે બૂટ લઈ લઈએ. નરોડા બજારમાં જઈએ છીએ તો કાલુ માટે બૂટ લઈ લઈએ. કાલુ હે ને ગાઈસ કાલુના બૂટ લગભગ સ્કૂલના બૂટ, એટલે સ્કૂલના બૂટ 1 મહિનો ચલાવતો નહીં. હજુ તો સ્કૂલ ચાલુ થાય 1 મહિનો નહીં થયો. એ પહેલાં તો બૂટે તૂટી ગયા. એમાં તો લગભગ 15 દિવસ તો સ્કૂલ જ્યો નહીં. એને 15 દિવસ સ્કૂલ જ્યો. 15 દિવસમાં તો બૂટ બધું તોડી ફેંકી દીધું ગાઈસ. તો હવે ચાંદને ક્યાં કરે છે તો બૂટ તૂટી જાય કે મારા માટે નવા લાવવા જાવ. પેચલ જવાતું નથી. અમારે અહીંયા કેવું રાયપુરના બધા કેનાલ ઉપર જે બ્રિજ છે ને બંધ કરી નાખેલો. આમ ફરીને 5 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે. એટલે નરોડા બાજુ જવાનો જેટલો બધો કંટાળો આવે ને. પણ આજ તો બપોરે ફ્રી હતો. દરરોજ તો આપણે ક્રિકેટ રમવા જતા રહેતા. આજ તો બપોરે જ ફ્રી હતો. તો હું ચલો ભાઈ પહેલાં નીકળી જાય. કાલુના બૂટ લઈએ એટલે કાલુ છે ને આપણને હેરાન ના કરે બહુ. લઈ લઈએ. તો તમને જઈને બતાવું બજારમાં. આપણે બૂટ લેવા આવી ગયા છીએ. બૂટ લઈ લીધા કાલુના. બૂટમાં તો શું જોવાનું, સ્કૂલના બૂટમાં કંઈ જોવા ના હોય જાદુ. એટલે ફટાફટ લઈને નીકળી ગયા અહીંયાથી. કઈ દુકાને લીધા બૂટવાલે. જો બૂટવાલાને લઈ લીધા છે. આપણું આટલું જ કામ હતું નરોડામાં, બીજું કંઈ કામ હતું નહીં ગાઈસ. હવે ચલો રિટર્ન. ગાઈસ ગરમા ગરમ ચાય બનાવ મારા માટે. કેટલા વાગે ખબર છે? કેટલા વાગે ચાય બનાવો ઘરમાં? તમારા ઘરમાં ચાય કેટલા વાગે બનાવ? 5 વાગે. 4:52 ગાઈસ ગરમા ગરમ ચાય મનીષ બનાવો મારા માટે. તો ગાઈસ હવે ચા બા પી લઈએ. મહેમાન આવ્યા હતા બધા જતા રહે નહીં. હા કેબડી. તો ગાઈસ બહુ બધા મહેમાન આવ્યા હતા. બધા ગયા પોતપોતાના ઘરે. ભગાઈ દીધા. બહુ બધા મહેમાન આવ્યા હતા. ખબર લેવા શાંતિવાની તે ગયા ઘરે પોતપોતાના. તો આપણે ચા પીવાનો નંબર આવ્યો હા અત્યારે. આપણે ચા તો વહેલા પી લીધી. હવે બૂટ લેવા ગયા હતા ને કાલુના એટલે આપણી ચા લઈને આવી ગઈ. શું ખાવા? ખાવા રાખ્યા હોત તો ના રહો. ખાવા રાખવાના હતા તો વેચ ચાય આવી ગઈ હે. મેમન રો ખાવા એવું ના કહેવાય. તું ઘેર હતી તારા હોય ના બહાય તો તારા ઘેર કહેવાય ને. હું તો બૂટ લેવા જતો કાલે. બૂટ લેવા જતા બોનો કાઢો. એ કઈ મેમન ને એમ તો નતું કીધું પ્રેમથી કે આવો બેહો એવું કીધું તું. મને ખબર. હું મને નહીં ખબર. પેલા ગાઈસ ચાય પી લઈએ. માથું જૂસે પેલા ફટાફટ. ગાઈસ ચાય એટલી બધી ઘરે બનાવી દે ખેબડી એ મારી અને તાર ગાલે નથી હોય કા. શું થયું? પિમ્પલ ને કરે. એકન ને કરી ગયો. ફેસ વોશ ને યુઝ કરતી. ચમ હું યુઝ કરું તો હું કેવો થઈ ગયો. મસ્ત થઈ જતો.
ઓ ગમારી લેશે હવે મારે કોઈને નહીં ગમારો હું મને કોઈ નહીં ગમારો ગેસ ફેસ વોશ યુઝ કરવું પડે ગરમી કેટલી દરરોજ એટલે તમારે કેવું કહો બહાર ફરવાનું હોય ને એ લોકો ગમારો ને અમારે તો ઘરમાં બે રાનું એવું કઈ ના હોય પણ કેવું હોય દરરોજ રમવા જઈએ ને એટલે ગરમી કેટલી હોય લાઈન ફેસ વોશ થી આવવું પડે અમે તો ગરમી માઇનર નહીં કરતા અમે ઘરમાં જ રહીએ ચાની રકા બી ધો નતું ધોયા તમે જો આવી ગયું બહુ ખેબડું વારું તો ગાય જો અમારી ઘરની દિવાલ જેવી થઈ ગઈ ખરાબ થઈ ગયું બધું આખું ઘર હવે ગાય નવો પેન્ટ કરવાનો ટાઈમ આવી ગયો હવે ઘરમાં આખું ખરાબ થઈ ગયું બધું આખો ઘરની દિવાલો બધી જો ગાય અહીંયા કલર નીકળી ગયો પેન કલર નીકળી ગયો પેન કલર નીકળી ગયો ચોમામાં બે જાય આવીને ગાય બધી લાપી નીકળી ગઈ છે હવે તો લાગુ નહીં કરાય તાવ કરાવું કલર જ કરાવી દેવાનો આની બપોર ના ખાઈ કલર કેમ એ લાખી બાકી કરાવી એટલે કરી તૂટ જ થાય બધી તો લાપી તો કરાવી જ પડે તો 2-5 વર્ષ નહીં થયો હજુ ખાસ સવારો થયો 5 વર્ષ થયો તો ગાય અમારે ઘર બનાવ 5-6 વર્ષ થયો પણ લાફી નીકળી જાય તો બે જાવ એટલે તો ગાય હવે શું કરશું જમવામાં શું બનાવવાનું એ પંચાયત એ ગોમડાની પંચાયત ખીચડી બળીજી મને કેરી કોણ લાવી માં ભાઈ તાર ભાઈ કેટલી લાવે હાસ તો કાંઈ એટલે 2 કિલો મેથી એક ખાટી હે અરે જોરદાર લાગે હું તો કઈ મનુ ભાઈ કેરી લાવે તો જોનું એ હા હા કેબડી તો જો તાર ભાઈ લાવે એટલે તું કહું ને કે આપુસ નહીં ખાતી તો કે મારે તો આમ તો કેસર જોઈએ હે અને ભાઈ લાવે તો જેવું હોય આપુસ તો પણ અત્યારે સીઝન વગરની કેસર કેરી ચો મળે હોધો તો બજારમાં બધું મળે તો લેવા જતા હોય તો તાન હવે સીઝન જતી રહી એટલે ભાવા નહીં બધું ભાવ ના ભાવ ના ભાવ ચલો ગાઈસ આજે જવાનું રાયપુર ગામમાં જમવા રામદેવપીરનો પાઠ છે ત્યાં તો નીકળી જઈએ ગાઈસ અમારા ત્યાં વાહમાં રાયપુર ગામ થાય અમારું વાહમાં ત્યાં હા ને એક દાદા એક્સપાયર થઈ જતા તેમને આજ 12 દિવસ પૂરા થયા તો રામદેવપીરનો પાઠ અને જમણવાર હ તો જમીએ અને રાતે જઈશું પાઠમાં પ્લાનિંગમાં ચેન્જ આવી ગયો હવે આપણે લઈને હરે પલ્સર કારણ કે ગાડી લઈને જઈએ તો ગાય છે ને આમ બ્રિજે ફરીને જવું પડે અને આ કદી નદીમાં થઈને નીકળી જાય ડાયરેક્ટ તો ભાઈ શું ટાટા તમારા ગોપાલભાઈ બી આવી ગયા જમવા બધા જમવા આવી ગયા તો ફટાફટ જમી લઈએ ગાય છે જો ગાય જમવાનું કરી જઈએ અને પાછા નીકળી જાય તો મગજ મારી ચાલે જી ઉપર મગજ મારી ચાલે કોને જી કે જી ઉપર મગજ મારી ચાલે સચિન જીન કારાજીન ગોપાલજીન એવું બધું ચાલે ચલો તો બાય ચલો ગાય નીકળીએ ઘરે અમે અત્યારે જમવા જતા પાઠમાં તે દાળ ભાતના લાડવા ખાઈને આવ્યા ને અહીંયા ચાલો જો ગાય પાવભાજી ખેબડી તો જો વર્ગીય પાવભાજી ગાય અમે ખાલી લાડવા ને દાળ ભાત ખાઈને આવ્યા અને આ અહીંયા તો પાવભાજી પુલાવ ને વાહ ભાઈ વાહ મોજ કરી દઈએ અમને તો હા મનુ જોવો એની રીલ્સ જો એના ફોનમાં એની રીલ ચાલુ કરી પછી જોવો ને પછી અસહગા સંદીપ હે ને રીલ્સ એની જ ચાલુ કરે અને જોઈ જોઈને ભાઈ ગાલમ થોડી મલકા હે ચમ મલકા આ તો કાલું હે ને કામીને અડાઈ ને એવી એ ઉપર તો ગાય છે ને થોડી વાર બહાર બેઠા ને તો શરદી થઈ ગઈ આપણે શરદી થઈ ગઈ એટલે 2-4 શેકો આવી જઈ ગઈશ અને હવે બધા લોકો જશે પાઠમાં રાયપુર પણ આપણે જવું નહીં ગાય ગરમી બહુ લાગે છે ને આપણે સવારે જવાનું છે 4 વાગે આજનો બ્લોગ સવારે 4 વાગે જવાનું 4 વાગે જવું થશે તો ગાઈસ ચોકન જવાનું છે એ એક સરપ્રાઈઝ છે એકલા અમારે આવવાનું ખાલી ગયો ના આહા મેં અકેલા ચાલા તો ગાઈસ 5000 આલીને જજો અમે પાર્ટી પર ગાઈસ હું અકેલા જવાનું સવારે 4 વાગે 2 કલાક માટે એલા 2 કલાક માટે તો ચલો ગાઈસ સવારે છે ને આપણે જવાનું છે એટલે વેરા હતા વ્લોગ એડિટ કરી અપલોડ કરી અને શેડ્યુલ ઉપર ગોઠવીને પછી સૂઈ જઈએ એટલે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળશે એક નવા વ્લોગમાં કાલે સવારે 4 વાગે તો ચલો ગાઈસ ગુડ નાઇટ કાલુ સંદીપ ગુડ નાઇટ કેબડી પણ ગુડ નાઇટ બોલ દે પણ બંધુ બોલો જોરથી બોલ ગુડ નાઇટ હા એમ તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલ સવારે નવા વ્લોગમાં થેન્ક યુ બાય ગુડ નાઇટ